મિત્રો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? રામ રામ, જય માતાજી. અને આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ચાલો આપણે આવતા રહીએ છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં. અને આજે કે મગફળી અમે પરમદિવસ આપણે લઈને આવી ગયા હતા. આજ કેવી બજાર આવે છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તમને બતાવું મગફળીના ભાવ અને અન્ય બીજી વસ્તુના કેવા ભાવ છે. જો અત્યારે જો કે આવી રીતનું હવામાન છે. અને અત્યારે 11 વાગી ગયા છે ભાઈ. આપણે એન્ટ્રી કરી વાળી 11 વાગી ગયા કમ્પ્લીટ. ચાલો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન જય કિસાન. ને હા મેં ઢગલો કર્યો છે મગફળીનો. ચાલો આપણે પહેલાં અહીંયા આંટો મારશું. મગફળીની હરેજી થઈ જાય છે કે જોખી પણ જાય છે કે નક્કી નહીં જાય એટલે નક્કી થાય છે. ચાલો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. જબરદસ્ત વિડીયો આવશે આજનો. ચાલો ભાઈ હરાજી જો કે થઈ ગઈ છે. ભાવ પણ આવી ગયેલો છે. જો કે ઢગલો કઈ બાજુ આ બાજુ ઢગલો લાગે ભાઈ આપણો. આ ઢગલો જો કે આપણે રાતે ઠલાવી હતી આ ઢગલો છે લીમડાની બાજુમાં. ચાલો એમાં આપણે જોઈ લઈએ ભાવ શું છે, કેવો આવ્યો બજાર ભાઈ. આ બાજુ છે આપણે. અને ભાવમાં તો જો કે સારું છે, વાંધો નથી આવ્યો. 1120 રૂપિયા છે. આવી રીતનો ભાવ આવ્યો છે. નથી બહુ વાંધો. ચાલો ને જોકે ઓમ તો ભાવ સારું જ કહેવાય. 1120 રૂપિયા. ના આપણે છે મગફળી ઘરની વાડીની. ચાલો ભાઈ આવી રીતનું છે વાંકાનેર માર્કેટ. ને આ બાજુ મગફળી જોખવાનું જો કે કામ ચાલુ છે. આપણે મગફળીના ભાવ તો 1120 રૂપિયા આવ્યા છે. અને આ બાજુ તમને બતાવું બીજી મગફળીના કેવા ભાવ છે 1 નંબર 2 નંબરમાં. આ મગફળીના આપણે 1092 રૂપિયા ભાવ છે. ના આપણે મગડી છે ઝીણી 1 નંબર. અને ભાવ જોઈ લઈએ આપણે શું છે બજાર. 1180 રૂપિયા. હાલો ભાઈ આપણે જો કે આ કપાના ગેટ ઉપર આવતા રહ્યા છે. અને આ બાજુ સામે છે મગફળીની સાઈડ. જો કે ઓલી બાજુ આપણે બીજી સાઈડ આપણે વધારે છે મગફળી. અને આ સામેની સાઈડ આપણે દિવાલ લગીની મગફળી છે. જોખવાનું જો કે કામ ચાલુ છે. હજી જો કે જોખમાં થોડીક વાર લાગી છે એટલે આપણે ઘડીક બેઠા છે. અને કલાક 2 કલાક જેવું તો કે ખોટી થવું પડશે. ત્યાં વારો આવશે એમ કે. હવે કલાકમાં વારો આવી જાય કે નક્કી નહીં. ત્યાં થોડી ઘણી મગફળી પડી છે. અને થોડીક વારમાં માટો મારી. બાકી થોડીક વારમાં તો કે કપા બાજુ આંટો મારી. કપાના ભાવ કેવા છે. જો કે આપણે આ ગેટ ઉપર હરાજી બાકી છે. અને સામેના ગેટમાં પણ બાકી હોય એવું લાગે છે. બાકી આ બાજુ હરાજી ચાલુ છે. ચાલો એ બાજુ થોડી વારમાં હમણાં આંટો મારશું. બાકી આવી રીતના કપાના ઢગલા કરી વાર્યા છે. ચાલો કે આપણે આંટો મારીએ કપાની હરાજીમાં કેવા કપાના ભાવ છે. ચાલો તમને બતાવું. આવી રીતે ભાઈ કપાના ઢગલા પીડ્યા છે. જો કે અને આ બાજુ બેઠા છે અમારા શેઠ. હા શેઠ શું કે રામ રામ. સારું ને લાલા જોયું 1100 પણ કીધા 1100 કીધા. રાજ કરે છે. હાલો ભાઈ અવાજ જો કે કપાના ભાવ છે અત્યારે હાલ. અમારે ખેડૂત ભેગા થઈ ગયા છે. કા શું લેણે તમે?
જો ભાઈ આવા કપાનો ભાવ છે, આ કપાના ભાવ 1200 રૂપિયા છે, 1200 થી છેલ્લા 1400 લગી બજાર છે કપાની. આ કપાનો ભાવ છે 1350. જોકે આવી રીતના બધી વસ્તુના ભાવ છે. અને હવે આપણે મગફળી જોકે જોખવામાં વારો આવશે બપોર પછી 2 વાગ્યા પછી જોકે વારો આવશે. બાકી આવી રીતના બધા વસ્તુના ભાવ છે તમને બતાવ્યા. કપાસ, મગફળી અને બીજી બધી વસ્તુના આપણે જો પહેલાં બ્લોક બનાવી નાખ્યો તો આજ કાંઈ વિચાર નથી બહુ. બાકી આવી રીતના ભાવ છે. અને બીજી વસ્તુના તમે જોઈ લીધા કે આવી રીતના ભાવ છે ભાઈ. આ છે માર્કેટ યાર્ડ. ચાલો હવે નાસ્તો કરવા જઈશું અને પછી પાછા મગફળી બાજુ આટો મારશું. પહેલાં નાસ્તો અને પેટ પૂજા કરતા. હાલો કે આપણે જો કે નાસ્તો કરીને આવતા રહીએ પાછા મગફળી બાજુ આંટો મારવા. હજી મજૂર તો જો કે આવ્યા નથી જોખવાવાળા. હવે થોડીક વારમાં એમ કે આવશે. બાકી આપણે ઢગલો છે અને આપણો બાઇક જો કાંઈ લઈને આવતા રહ્યા છે. અને ટાઈમની વાત કરીએ તો અત્યારે થઈ ગયા છે 2:30 વાગી ગયા કમ્પ્લેટ. હવે થોડીક વાર માણસો આવશે. એટલે આપણે આવતા રહ્યા તો 11 વાગ્યાના ભાઈ. અત્યારે 2:30 જો ટાઈમ થઈ ગયો છે. આવડા મજૂરો છે. થોડીક વારમાં આપણે આપણી મગફળી જોખોમાં જો કે આવશે માણસો આવડા લોકો. જો કે આપણે કમ્પ્લીટ જોખવાનું ચાલુ કરી વાળ્યું છે. ફાઇનલી બધું માણસોએ કામ વહેતું કરી વાળ્યું છે જોખવાનું. બરાબર 1 કિલો વજન એટલે દોઢ મણની જો કે ભરતી થાય છે. બરાબર ને 1, 2 અને 6-7 કોથળ જોખી વાળ્યા છે. અને આપણે ભરતી થાય કમ્પ્લીટ 1.5 મણની. આ બાજુ જો કે આપણે ગાડી ભરવાનું કામ ચાલુ છે. કટા ચડાવવાનું તો હાલે આઈસરમાં. આપણે આ બાજુ આટલા જો કે કમ્પ્લીટ કોથરા ભરી વાર્યા છે 30-35 જેવા. હાલો ભાઈ મગફળી જો કે કમ્પ્લીટ જોખાઈ દે છે. કાં ભાઈ
કેમ મજામાં ભાઈ કે હા હો મગફળી જો કે કમ્પ્લીટ જોખાઈ દે છે અને કેટલા કટા આપણે 47 કટા થયા છે એટલે કે 71 મણ થઈ છે કમ્પ્લીટ. એકોતેર મણ ને 12 કિલા 30 મણની 30 કિલાની ભરતી. હાલો ભાઈ હવે જો કે આપણે મગફળી જોખાઈ જાય છે ને થઈ ગયા છે વેતા અને આપણે કબાલો લઈ લીધો હાથમાં ભાઈ. હવે જો કે રકમ લેવાની બાકી રહી છે. ચાલો ભાઈ આપણું જો કે બાઇક આપણું આ બાજુ પીડ્યું હતું અને ચાલો થાઈશું આપણે રવાના. પૈસા લેતા જ જઈ પેલા શેઠ આગળ આપણે હવે થઈ જાય રવાના. જો કે હાલો હવે સીધા મળશું આપણે વાડિયા જઈને અને વિડીયોમાં ગણતું ઘડી બન્યા રહી ગયો થોડીક વારમાં પહોંચી જશું વાડીએ. હાલો ભાઈ જો કે આપણે વાડીઓ ફાઇનલી પહોંચી ગયા છે. મગફળી વેચીને આવતા રહ્યા છે. રામઝાડું કંઈક સફરજન લાવ્યો હોઉં અને દાબેલી. હાલો ભાઈ આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી.